દૈનંદિન સાંઈ બોધ. ઓમ સાંઈરામ. 13 ફેબ્રુઆરી. શક 1834ની સાલ શ્રાવણ સુદ પ્રવર કાલે ભજન પૂજન પ્રેમથી પુણ્ય કાલે સ્થાપના કર્યા પાદુકા લીમડા તલે. ઉજ્જળ જમીન પર ફૂલ છોડ રોપા તેમના પર પાણીનું સિંચન કરી બગીચો કરવાનો બાબાનો ઉપક્રમ 3 વર્ષ સુધી ચાલ્યો. જે જગ્યા ઉપર સુંદર બાગ તૈયાર થયો હતો તે જગ્યા ઉપર શ્રી બુટીનો વાડો ઊભો થયો. તે જ ઠેકાણે લીમડાના ઝાડ નીચે ભાઈ નામના એક ભક્તે પૂજા કરવાની ઈચ્છા સેવનાર ભાવિકો સાથે અક્કલકોટ મહારાજની પાદુકાની સ્થાપના કરી હતી. અક્કલકોટ મહારાજ ભાઈના ઉપાશ્રય દેવતા હતા. તેમની છબીની પૂજા તે નિયમથી રીતે કરતા. તે એક દિવસ તેમના મનમાં થયું કે અક્કલકોટ જઈને સ્વામીજીની પાદુકાના દર્શન કરવા અને મનોભાવે તેમની પાદુકાની પૂજા કરવી. એ વિચાર તેમના મનમાં આવતાની સાથે જ તેઓ મુંબઈના અક્કલકોટ જવાની બધી તૈયારી કરી. પણ બીજે દિવસે નીકળ્યું એવો તેમને તે નિશ્ચય કર્યો કે તે બાજુ પર રહી ગયો. તેમણે શિરડીની વાટ પકડી. કારણ કે એક દિવસ પહેલાં જ રાત્રે તેમના સ્વામી સમર્થ મહારાજે સ્વપ્નમાં આજ્ઞા આપી કહ્યું કે હાલ તારો નિવાસ શિરડીમાં છે, તું શિરડી જવા ઉપડ. સ્વામી સમર્થની એ આજ્ઞા માથે રાખી ભાઈ મુંબઈથી શિરડી ગયા. ત્યાં 6 મહિના રહ્યા અને તેમને ખૂબ આનંદ થયો. ભાઈ સ્વામીના નિષ્ઠાવાન ભક્ત હતા. સ્વામીનું સ્વપ્ન સદૈવ યાદ રહે તેવા ઉદાત્ત ભાવથી તેમણે શિરડીમાં લીમડાના ઝાડ નીચે સ્વામીની પાદુકાની સ્થાપના કરી. સન 1834ના સાલના શ્રાવણ માસના શુક્લ પક્ષના પર્વકાલે તેમણે ભજન પૂજન સહિત પ્રેમપૂર્વક લીમડાના ઝાડ નીચે દાદા કેળકરના શુભ હસ્તે શુભ મુહૂર્તમાં સ્થાપના કરી. શાસ્ત્રોક્ત વિધિ વિધાન ઉપાસની મહારાજે જાતે કર્યું. તે પછી આગળની વ્યવસ્થા કરવામાં આવી. દીક્ષિત નામના બ્રાહ્મણને તે પાદુકાની રોજ પૂજન સોંપવામાં આવ્યું. બાકી અન્ય વ્યવસ્થાની જવાબદારી અન્ય એક સગુણ ભક્તને આપવામાં આવી. તે સ્વામી સમર્થ ભાઈને સ્વપ્નમાં આજ્ઞા આપી શ્રી સાંઈબાબા પાસે મોકલ્યા. સેવા ગામમાં શ્રી ગજાનન મહારાજે તેમના ભક્તોને આવી રીતે શ્રી બાબાના ચરણે પાઠવ્યા હતા. એમાં ઈશ્વરી સંકેત જ હોય છે. તે તેમને પ્રીતિ જેને તેમને મળતી જ રહે છે. શ્રી સ્વામી સમર્થ અને શ્રી સાંઈનાથ એ અદ્વૈત રૂપ છે. ઓમ સાંઈરામ.